જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આપ દર્શન કરી રહ્યા છો વડતાલ ધામની પરમહંસોની ધર્મશાળામાં મધ્યખંડમાં આવેલા સંકલ્પ સિદ્ધ મહાયોગી સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને જેમના સંકલ્પથી કીડિયારાનો ઉદ્ધાર થયો હતો એવા અગતરાયના ભીમભાઈ મારડિયા, એમના નાના ભાઈ રાઘવ જે પાછળથી મંજુકેશાનંદ સ્વામી થયા હતા, આ એમનું આસન છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીને 60 શિષ્યો હતા, એટલે આ આસનને 60 ખાતાના સંતોનું આસન પણ કહેવાય છે. આસનની અનેક વિશેષતાઓ છે, પરંતુ સૌથી મારે વિશેષતા કેવી છે આ શિરોઈ જળની. આ એ શિરોઈનું જળ છે કે ભગવાન સ્વામિનારાયણના સમયમાં એકવાર મરકીનો રોગ ફેલાયો હતો, આપણે જેમ કોરોના આવ્યો એવો, અને અનેક લોકો ફટોફટ મરતા હતા. એ વખતે ભગવાન સ્વામિનારાયણે પોતાનું પ્રસાદી ભૂત જળ આ શિરોઈમાં આપ્યું હતું, અને એ મંજુકેશાનંદ સ્વામી અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ સાચવી રાખ્યું હતું. ભગવાને એ વખતે આશીર્વાદ આપ્યા હતા કે આ શિરોઈના પ્રસાદીનું જળ પીશે એને મરકીનો રોગ નહીં નડે. અરે મારા બાપ, મરકીનો રોગ તો જાશે, પણ એના જન્મ મરણના રોગ પણ જાશે, અને કામ ક્રોધાદિક દોષોના રોગ પણ જાશે. એવું આ પ્રસાદીનું શિરોઈમાં પુરુષોત્તમ નારાયણનું પ્રસાદીભૂત જળ છે. આના અનેક પ્રસંગો છે. આજે સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને મંજુકેશાનંદ સ્વામીની પરંપરાના સંતો આની સેવા કરે છે. મહેશ ભગત વગેરે પણ ખૂબ શ્રદ્ધાથી આ બધા દેવોને તમે જોઈ રહ્યા છો, સોળે શણગાર સજાવીને સેવા કરે છે. આ ભગવાન જે હરિકૃષ્ણ મહારાજ છે એ પણ પરંપરાના આચાર્ય શ્રી અને મોટા નંદ સંતોની પરંપરાના આ ઠાકોરજી છે, ખૂબ પ્રત્યક્ષ ભાવથી સેવા કરે છે. એકવાર લંડનના મુકુંદભાઈનો એકનો એક લાડકવાયો દીકરો પાર્થ, એને કેન્સરનો રોગ થયો. ડોક્ટરોએ રજા આપી, છેલ્લા સ્ટેજ ઉપર કેન્સરનો રોગ હતો. એ વખતે એ અહીંયા દર્શન કરાવવા માટે મુકુંદભાઈ પોતાના દીકરા પાર્થને લઈને આવ્યા. એ વખતે આ મંજુકેશાનંદ સ્વામીની પરંપરામાં જ આવતા સત્સંગ મહાસભાના પ્રમુખ સદગુરુ શાસ્ત્રી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી એને અહીં લાવ્યા, અને એ પાર્થને આ શિરોઈના પ્રસાદીનું જળ પીવડાવ્યું અને કહ્યું કે પ્રાર્થના કરો પુરુષોત્તમ નારાયણ આ પ્રસાદીના જળના પ્રતાપે એને સારું કરશે. અને ઇતિહાસ એવું બોલે છે કે પછી 8 દિવસ પછી રિપોર્ટ કઢાવ્યો તો પાર્થના એક કણમાં પણ કેન્સરનો રોગનો એક પણ તંતુ નહોતા. આ પાર્થ પણ હજી જીવે છે, એમના પિતાશ્રી મુકુંદભાઈ પણ જીવે છે. એને આટલી શ્રદ્ધા થઈ પછી પૂજ્ય નૌતમ પ્રકાશ સ્વામીએ કીધું શું સેવા કરી? સ્વામી કહે છે જેના કૃપાથી થયો એવા આ સ્વયં પ્રકાશાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ આખું આ સિંહાસન તમે સુવર્ણથી મંડિત કરી દો. એ રીતે આ શિરોઈના જળના પ્રતાપેથી પાર્થને જીવતદાન મળ્યું, અને એ હરિભાઈ મુકુંદભાઈએ કરેલું આ સુવર્ણનું સિંહાસન કે આજ મને તમને પ્રત્યક્ષ દર્શન આપે છે. આ એક મંજુકેશાનંદ સ્વામી ને સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું આસન છે કે અહીંયા બેસીને પણ સંતોએ ખૂબ સાધના, આરાધના, ભક્તિ, ભજન કર્યા છે. આ સિંહાસન ઉપર કુલ 22 જોડ પુરુષોત્તમ નારાયણના પ્રસાદીના ચરણારવિંદ છે. આ નાની મોટી અનેક પ્રસાદીની વસ્તુઓ છે. આ મૂર્તિ એ આધારાનંદ સ્વામીએ બનાવેલી સિંહાસનમાં બિરાજતી ઝૂલતી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. તમે કહેશો કે સ્વામી આ આસનને હાથીનું આસન કેમ કે છે? આપણે એનો ઇતિહાસ પણ થોડો જાણી લઈએ કે કોઈ કારણોસર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને દુઃખ થયું, એટલે એ પોતાના મંડળ સાથે 60 શિષ્યો સાથે ખાનદેશમાં વયા ગયા. 60 સંતો ખાનદેશમાં ગયા, પરંતુ અહીંયા વડતાલ એમની કર્મભૂમિ, વડતાલ વારંવાર સાંભળે. એક બાજુ 60 સંતો ગયા, એનું દિલમાં ગોપાળાનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને પણ દુઃખ હતું. એક દિવસ આર્ત હૃદયે ત્યાં ખાનદેશમાં યાવલ ગામમાં ન ભૂલતો હતો, ત્યાં મંજુકેશાનંદ સ્વામીએ પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ, આ લોકમાં તમે આપ છો, પરલોકમાં બાપ છો, અને અમારામાં તો મહારાજ
અમે તો જે કોઈ સત્સંગી છે એ સત્સંગી આખો તમારો પરિવાર છીએ, માટે પરિવારના તમે સાર એક છો, અમારા બધાના હૈયાના ધડકન છો, માટે પ્રભુ કાંઈક કૃપા કરો. એ વખતે મંજુકેશાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે દિવ્ય દર્શન દીધા અને કહે છે કે તમારી આ પ્રાર્થના મેં સાંભળી છે. ટૂંક સમયમાં ગોપાળાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી તમને પોતાના સંતો સાથે તેડવા આવે ત્યારે તમે એમની સાથે જજો. આ બાજુ ગોપાળાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ દિવ્ય દર્શન આપ્યા અને કહ્યું કે મંજુકેશાનંદ સ્વામી ને સ્વયંપ્રકાશાનંદ સ્વામી જેવા અમારા હૃદયની ધડકન જેવા, અમે જેને સદગુરુ તરીકે સ્થાપ્યા હતા, અમે જેને ભાઈ કહીને બોલાવતા હતા, એ સંતનું મને દુઃખ હૈયામાં ચાલે છે. માટે એ સંતોને તમે બે આગેવાન સંતો જઈને તેડી આવો. અને ગુજરાતી કહેવત છે કે હાથી ખૂટ્યો હોય તો મારા બાપ હાથી દ્વારા નીકળે, એ કોઈ સામાન્યથી ન નીકળે. આ બંને સંતો ત્યાં ગયા ત્યારે આ પણ મંજુકેશાનંદ સ્વામી સ્વયંપ્રકાશાનંદ સ્વામી પણ પોતાને મહારાજે દર્શન દીધા એટલે આ ઇંતજારમાં જ હતા. પછી આ બંને સંતોની સાથે સ્વયંપ્રકાશાનંદ સ્વામી પોતાના મંડળના 60 સંતો સાથે આવ્યા. બંને સંતોએ સ્વાગત ને સન્માન સાથે અહીં વડતાલમાં લાવ્યા અને પરમહંસોની ધર્મશાળામાં મધ્ય સ્થાને એમને આસન આપી અને ગૌરવભેરે જીવન જીવી શકે એવું કર્યું. આ ભગવાન સ્વામિનારાયણ હતા. આ હતા સાગરપેટા ગોપાળાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી, કે એ કોઈને મન દુખતું હોય તો એને ટોર્ચરિંગ કરીને ફાટા નહોતા પાડતા. મારા બાપ વેરેલાયરાને એક અને વિફરેલાને શાંત કરતા હતા. એ આ સંતોનો દસ્તાવેજી પુરાવો છે. આનો નક્કર ઇતિહાસ સત્સંગ મહાસભાના પ્રમુખ સદગુરુ શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી પણ જાણે છે. પરમહંસ ગાથાના પહેલા ભાગમાં મંજુકેશાનંદ સ્વામીનું જીવન વિસ્તારથી લખાયું, એમાં પણ આ બધા જ પ્રસંગો લખાયા છે. આ પ્રસંગ આ બીજી બાજુ ચાંદીના આસન પણ એક ભક્તના મનોરથ આ શિરોઈના જળથી પૂરા થયા એટલે કરાવેલા છે. અહીંયા મંજુકેશાનંદ સ્વામી વગાડતા હતા એ સરોદો છે. સ્વામીએ લખેલા અમુક કીર્તનોના ગુટકાઓ પણ આ આસને છે. ઇતર સ્વામીની પરંપરાની પ્રસાદીમાં આવેલા તાંબાના કાંસાના મોટા મોટા લોટાઓ પણ આ પ્રસાદીના છે. અને સૌથી મહત્વની વાત મંજુકેશાનંદ સ્વામીના આસનની છે એ આ ચરણારવિંદના છે. આપણે હવે એ ચરણારવિંદનો ઇતિહાસ જાણીએ. આ એ ચરણારવિંદ છે કે બધા જ ને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણે આ 500 પરમહંસોની ધર્મશાળામાં 496 વાર નંદ સંતોને પીરસ્યું હતું. ભગવાન પીરસતા હતા એ બાઉલ પણ આજે હરિમંડપમાં નીચે પડ્યું છે. પરંતુ જ્યારે વિશાળ પંક્તિ થાય ત્યારે પુરુષોત્તમ નારાયણ આ સ્થાને પીરસીને બેસતા હતા. એટલે જેટલી વાર પીરસવા જાય આમથી આમ ત્યારે આ સ્થાને બેસતા હતા. એટલે આ ચરણારવિંદ જ્યાં 496 વાર પીરસીને ભગવાન બેસતા હતા એ બેઠકનું સ્થાન છે. એ ભગવાનની સ્મૃતિમાં, એ લીલાની સ્મૃતિમાં પરમહંસોએ આ સ્થાને અહીંયા ચરણારવિંદ પછી પધરાવ્યા છે. હા, એ સાઠી ખાતાનું છે કે ભગવાન સ્વામિનારાયણે જ્યારે 1886માં કાર્તિકી સમયો અન્નકોટનો ઉત્સવ અહીંયા કર્યો અને એ વખતે મહારાજ પરમહંસોની પંક્તિમાં છેલ્લી વાર પીરસવા આવ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીને પોતાના તાસમાંથી ખૂબ પીરસ્યું. પછી થોડો જલેબીનો ભૂકો અને બીજો થોડો ભૂકો હતો. બાજુમાં માધવદાસ સ્વામી જે પ્રેમની મૂર્તિ હતા, જે માધવદાસ સ્વામીએ હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર, હરિકૃષ્ણ લીલામૃત સાગર જેવા ગ્રંથોની રચના કરી છે, એની થાળીમાં બધું જ નાખી અને પછી ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા હતા છેલ્લી વાર કે આ અમારું છેલ્લું પીરસણ છે. હવે અમારા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પરમહંસોને પીરસશે. અને ત્યારબાદ આ પરમહંસોની ધર્મશાળામાં ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી મોટા મોટા આચાર્ય રઘુવીરજી મહારાજ, ભગત પ્રસાદજી મહારાજ ને વિહારીલાલજી મહારાજ સુધીના આચાર્યો આ પરમહંસોની ધર્મશાળામાં પરમહંસોને પીરસતા હતા. એ પુનિત પરંપરા છે. આજે પણ ઘણા દેવી ભક્તોની, પ્રેમી ભક્તોની, પ્રેમી સંતોની, ભક્તિવાન સંતોની માંગણી છે કે એ લીલાની સ્મૃતિમાં આજે પણ અહીંયા વડતાલમાં રહેતા બધા સંતો એક મના થાય. આ ક્યારેક મોટા ઉત્સવ પ્રસંગે 1 કે 2 વાર પણ પરમહંસોની પંક્તિ થાય, મહારાજશ્રી ને મોટા સદગુરુ સંતો પીરસવા પધારે તો આજે પણ આ લીલાની સ્મૃતિ થાય. આ બધા ભક્તોની પ્રાર્થના હું તો અહીંયા ખાલી તમારા આગળ મૂકું છું. પરંતુ આ એ સ્થાન છે કે આ સ્થાને જ્યારે 1911માં
આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજે સત્સંગની છાવણી કરી જે પ્રસિદ્ધ છે ચાતુર્માસ ને એ વખતે એક અધિક માસ હતો એટલે 5 મહિના સુધી છાવણી કરી અને એનું સિંહાસન આય હતું. આયા એ પરમહંસોની છાવણી વખતની વક્તાની પાટ અહીંયા રહેતી હતી. અડધા સંતો આમ રહેતા, અડધા આમ રહેતા હતા. આ પાટ ઉપરથી આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજે ભગવાન સ્વામિનારાયણના હસ્તતુલ્ય શુકાનંદ સ્વામીએ અનેકને ગુણાતીત કરી મૂકનારા ગુણાતીતાનંદ સ્વામીએ મહાવિદ્વાન અને હરિલીલા કલ્પતરુ જેવા ગ્રંથના નિર્માતા અચિંત્યાનંદ બ્રહ્મચારીએ અને મોટા મોટા પરમહંસોએ અહીંયા બેસીને બ્રહ્મરસની હેલી વરસાવી અને હજારોને બ્રહ્મરૂપ કરી મૂક્યા હતા. અને મને તમને સમજાવે છે કે મારા બાપ ઘડીક કથા સાંભળીએ અને પાછું બીજું કરીએ એમ જીવનની વ્યથા ન જાય. જ્યારે બ્રહ્મરૂપ થવું હોય તો 2-3, 4, 5 મહિના સુધી ભેગા મળી અને આ અલૌકિકતાની અનુભૂતિ કરવી પડે. એનું નોન સ્ટોપ મનન ચિંતન કરવું પડે. આ એ સ્થાન છે. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા અને ભોગુ પટેલ આવ્યા, એને સમાધિમાં અલૌકિક દર્શન કરાવ્યા હતા. આ એ સ્થાન છે કે જ્યારે છાવણીનો અંતિમ દિવસ આવ્યો અને આચાર્ય પ્રવર ખુદ રઘુવીરજી મહારાજ આ 4 મહિનાની કથાના યજમાન હતા. એને પરમહંસોનું પૂજન કર્યું ત્યારે આકાશમાંથી અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણે આવીને પણ ચંદન પુષ્પની વૃષ્ટિ કરી હતી. બધાને અલૌકિક દર્શન થયા હતા. માટે આ ત્યારબાદ વિહારીલાલજી મહારાજે પણ પોતાની લાઈફ ટાઈમમાં 4 વાર મહિનાની છાવણી કરી હતી. એમાં એક છાવણી વિહારીલાલજી મહારાજે પણ અહીંયા કરી હતી. એટલે પરમહંસોની છાવણી, પરમહંસોના કથા કીર્તનના અખાડા અને પરમહંસોની આ ધર્મશાળા અલૌકિક છે. અરે હરિલીલામૃતમાં તો એવું લખ્યું છે કે અહીંયા કેવા સંતો રહેતા તો કાંઈ તપસી તપસા કરે, ધ્યાને હરિની મૂર્તિનું ધરે. અહીંયા કેટલાય સંતો ભક્તો તપસ્વીઓ તપસ્યા કરતા હતા, કેટલાય ભગવાનની ધ્યાન કરીને કરતા હતા, કેટલાય વેદોની સ્મૃતિઓનો પાઠ કરતા હતા. એ આ પરમહંસોની ધર્મશાળા એ બદ્રિકાશ્રમ તુલ્ય છે. અને અહીંયા પરમહંસોના તુંબડા એ અહીંયા આવનારાના ભવજાગરને પાર ઉતારનારા જહાજ જેવા છે, જે તુંબડા પરમહંસોની ધર્મશાળામાં અત્યારે અમુક પ્રસાદી રૂપે સચવાયા છે. આટલું આ વચલું આસન મંજુકેશાનંદ સ્વામીનો આ એટલો ઇતિહાસ છે. આખી ધર્મશાળાનો ઇતિહાસ તો આપણે એની ઇતિહાસ કહેશું ત્યારે લેશું. અસ્તુ, ધન્યવાદ, જય સ્વામિનારાયણ. આ મહેશ ભગત છે, પૂજ્ય નૌતમ પ્રકાશ સ્વામી અને આ ખાતાના સંતોના દ્વારા એમ અહીંયા છેલ્લા 3.5 વર્ષથી સેવા કરે છે. અહીંયા આસન ઉતારવા આવ્યા ત્યારે આ બધાને દર્શન થાય એટલે આ શિરોઈના જળનું કૂપની પણ એને વ્યવસ્થા કરી આપી છે. પરમ પૂજ્ય અથાણાવાળા સ્વામી, હરિપ્રકાશ સ્વામી, વિવેક સ્વામી, વિષ્ણુ સ્વામી આ બધા પણ આ મંજુકેશાનંદ સ્વામીની પરંપરાના પરમહંસો આજે પણ વડતાલ ધામમાં વિદ્યમાન છે. સર્વ મંજુકેશાનંદ સ્વામીની પરંપરામાં આવતા પરમહંસોના પાવન ચરણોમાં દંડવત સાથે જય સ્વામિનારાયણ.